પંડિત જવાહરલાલ નહેરુ 11.5 વર્ષ દેશ માટે જેલમાં હતા. 11 કલાક જે જેલમાં નથી રહ્યા એ નહેરુજીને સવાલ પૂછે છે. જેફરી એપ્સ્ટીન નામનો માણસ એક ટાપુ પર લઈ જાય, આખી દુનિયાના પૂંજીપતિ અને રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી કક્ષાના માણસો એ 12, 14, 16 વર્ષની દીકરીઓને ભોગવવા જાય, એ માણસની સલાહ આપણો વિશ્વગુરુ લેતો. નાલી કે ગેસ से चाय बनाता हूं. આ ટેકનોલોજી આખી માનવ સભ્યતામાં કોઈ જોડે નહીં જોડે કે છે ને આવો પ્રધાનમંત્રી આપણે પસંદ કર્યો. એમ જે ડ્રગ્સનો પેડલર છે, કેટલી પડીકી વેચે છે અને લે છે પોતે, એ તો પ્યારું છે. આ 72,000 કરોડના ડ્રગ્સનો ઓર્ડર કર્યો કોણે? 8 ચોપડી જોડે જવાબ જ નથી. આપણે ગુજરાતમાં સંતો મહંતો બહુ છે ને, ડાયરાઈ બહુ કરે છે, આવા કથાઈ બહુ કરે છે. એમાંથી એકે માણસ આ ખેડૂતોને આટલા જોડે હાથે બોલતા નથી. બેન દીકરીઓ માતા ઉપર આટલા બળાત્કારનો જુલ્મ થાય બોલતા નથી. ત્યારે બધું આધ્યાત્મિક જ્ઞાન કે અલગ થઈ જાય છે. શેની ભૂખ છે? 7.5 લાખ કરોડનો માણસ છે મુકેશ અંબાણી, 7.5 લાખ કરોડનો માણસ છે ગૌતમ અદાણી. તોય કે ના, ખેડૂતોની પથ્થર તો ઠોકવું છે. હજી ધરાયો નથી. હું 5-7 મિનિટથી વધારે સમય નહીં લઉં. પાલ ભાઈએ એમણે ગાવસ્કર જેવી વિગતે બેટિંગ કરી એટલે હું સેવાકની જેમ બતાવી દઈશ. આપ સૌ સરપંચશ્રીઓ, વિસ્તારના સૌ સન્માનીય વડીલો, આગેવાનો, યુવાનો અને ધરતીપુત્રો, પાલભાઈ બોલતા હતા અને બેઠા બેઠા મારા મનમાં એક વિચાર ચાલતો હતો. આજથી 50 વર્ષ પછીના આપણા સંતાનો આપણને ગૌરવપૂર્વક યાદ કરે એવી લડત આપણે લડીએ છીએ. આ સવાલ પોતાના આત્માને પૂછવાનો છે. સ્ત્રીઓને મણિપુરમાં નગ્ન કરીને ફેરવી અને આ ભારત ભૂમિ, ગાંધી સરદારનું ગુજરાત, એક 100 જણાએ કે આવેદન પત્ર આપ્યું. અને જો ના તો તમારા અને મારા પરિવારના સંતાનો આજથી 25 વર્ષે, 50 વર્ષે, 75 વર્ષે, 100 વર્ષે આપણો ઇતિહાસ વાંચીને આપણને વંદન કે સલામ કરશે. 690 ખેડૂતો દિલ્હીની સડકો પર આ સરકારની સામે જજુમતા મરી ગયા. 2 મર્યા, 5 મર્યા, 10 મર્યા, 50 મર્યા, 100, 200, 250, 400, 500, 600, 690. આ જામ સાહેબની ધરતીમાંથી એક 500 લોકોએ આવેદન પત્ર આપ્યું કે તમે શું કરી રહ્યા છો ખેડૂતો સાથે. આપ્યું કોઈ નીકળ્યું? ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરીમાં ભાજપના એક મંત્રીના દીકરાએ આખી છાતી ઉપર ગાડી ચડાવી દીધી, ચગડીને કચડીને ચૂંકી નાખ્યો, મારી નાખ્યો ખેડૂતને. શું રિએક્શન આપણે આપ્યું? આપણે કોઈ પ્રતિક્રિયા? આપણે ક્યાં હાઈવે પર ચક્કાજામ કર્યો? કોઈ ટ્રેન રોકી? કોઈ રસ્તા રોક્યા? 72 કલાકના ઉપવાસ ઉપર બેઠા? એ નહીં, 100 જણા આવેદન પત્ર આપવા ગયા કે અમારા જેવા ખેડૂત છે પણ આ નરેન્દ્ર મોદી અને સરકાર શું કરી રહી છે. આવો કોઈ સવાલ આપણે પૂછતા નથી. પછી અદાણીના થાંભલા તો આવવાના ભાઈ. મંદસોરમાં તો ગોળી મારી, મધ્યપ્રદેશમાં રિસર બુલેટ મારી, આપણી કોઈ પ્રતિક્રિયા નહીં. તો ધારો કે આમ કોઈ ઓસ્ટ્રેલિયાનો માણસ અહીંયા આવે, કોઈ અમેરિકાનો માણસ અહીંયા આવે, કોઈ ચાઇનાનો માણસ અહીંયા એવું કે હે તમે ભગતસિંહના દેશમાં છો, આપણે શું જવાબ આપીએ? એમ તમે સરદાર પટેલના ગુજરાતના છો એમ, તો આપણે શું જવાબ આપીએ? દાંત જ કાઢીએ. કેટલા બહાદુર ને વીર પુરુષો છે નહીં આપણે? થોડું ચચરું બોલું છું, વાંધો નહીં. આપણી આવનારી પેઢીઓ કઈ રીતે જોશે આપણને એની કોઈ ચિંતા નથી આપણને. હું ઘણી વાર 500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ IAS IPS ઓફિસરો કમાતા હોય, ઘણી વાર એવું મન થાય, હું ઈચ્છું છું આ 2000 કરોડ કમાનારા IAS IPS ના ઘરમાં એક નોન કરપ્ટ
અણિશુદ્ધ પ્રમાણિક દીકરી પેદા થવી જોઈએ. અને એ મોટી થઈને એના બાપને કે આ ગુજરાતને લૂંટીને 2000 કરોડ કમાયા, મને દીકરી તરીકે શરમ આવે છે તમારી ઉપર, મને દીકરા તરીકે શરમ આવે છે તમારી ઉપર. કાશ એક એવી પેઢી તૈયાર થાય. સૌ વડીલો અને ખાસ કરીને યુવાન મિત્રો, અચાનક એક દિવસ ગાંધી અને સરદારે ચાપ દબાઈ અને અંગ્રેજો જતા રહે એવું નથી થયું. 23 વર્ષની ઉંમર હતી ભગતસિંહની જ્યારે ફાંસીના માચડે લટક્યા. ભગતસિંહની જનતાને ગમ્યું છે? આપણા દીકરાને પીએસઆઈ કે પીઆઈ ઠપકો બી આપે ને, ખબરદાર જો રેલીમાં ગયો તો આપણે જ કહીએ ના જતો લે પીછાનો મને વાંચ. ભગતસિંહની માને ગમ્યું છે? કાળા પાણીની સજા, અંડમાન નિકોબારની જેલ, કેટલા હજારો હજાર લાખો લાખ કોંગ્રેસના સિપાહીઓએ પીઠ પર દંડા ખાધા, છાતી પર ગોળીઓ ખાધી, લાંબી લાંબી જેલની યાત્રાઓ ભોગવી. અને નાલાયકો એવું કહે છે કે 70 વર્ષમાં શું કર્યું. પંડિત જવાહરલાલ નહેરુ 11.5 વર્ષ દેશ માટે જેલમાં હતા. 11 કલાક જે જેલમાં નથી રહ્યા એ નહેરુજીને સવાલ પૂછે છે. મૌલાના આઝાદ ભારતના પહેલા શિક્ષણ મંત્રી 9.5 વર્ષ જેલમાં રહ્યા. જે આ દેશમાં આપણે અહીં બેઠા છે એમાંથી આંદોલન કરતા કરતા 100 દિવસ જેલમાં રહેવું કોઈ છે? નથી ને? એટલે દેશ બદલાતો નથી. ચાલુ કેમેરાની સામે કહું છું, અમારી પાર્ટીની સરકાર આવે ને તોય લડવું પડે. હું સત્તાના સ્થાન ઉપર બેઠો હોય, ના કરવા જેવી 2 વસ્તુ કરું તોય નાગરિક તરીકે તમારું કર્તવ્ય તો મને સવાલ પૂછવાનું, મારી સામે લડવાનું જ છે. આ નાગરિક કર્તવ્ય જો આપણે અદા નહીં કરીએ આપણું શું ભવિષ્ય? હું વડગામનો ધારાસભ્ય, મહેસાણા મારું વતન, અમદાવાદમાં ઘર, મારે ક્યાં જામનગરથી વોટ લેવાના છે? લેવાના છે કોઈ બોટાદમાં, ભાવનગરમાં, અમરેલીમાં, જુનાગઢમાં, સુરેન્દ્રનગરમાં, પાટણમાં, કચ્છમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, કેરળમાં, કર્ણાટકમાં ક્યાં ક્યાં લડવા જવું છું? ધારાસભ્ય તરીકેની મારી જવાબદારીમાં નથી આવતી, એ નાગરિક તરીકેની મારી જવાબદારીમાં આવે છે, એ ભારતીય તરીકેની મારી જવાબદારીમાં આવે છે. બાકી સમાજ વિદ્યાની ચોપડીમાં ટૂંકનો દાઈ ભગતસિંહ 2 ફકરા લખી દો, 10 પછી 6 માર્ક આવી ગયા, પાસ થઈ ગયા, એનાથી કઈ નહીં. આખી નવી પેઢીને, જેન્સીઝને એ દિવસ યાદ કરવો પડશે જ્યારે આપણે અંગ્રેજોની ગુલામીમાં હતા. કેવો ત્યાગ, કેવી તપસ્યા, જેવો જેલનો કારાવાસ, કેટલી ગોળીઓ ખાધી, કેટલા દંડા ખાધા, ત્યારે આ દેશ આઝાદ થયો. અને આપણા પ્રધાનમંત્રીનું તમે ચરિત્ર તો જુઓ યાર, એપ્સ્ટીનની ફાઇલોમાં એનું નામ આવ્યું આ માણસનું. કેરેક્ટર તો જુઓ માણસનું. શું મૂંઝાવ છો બોલતા યાર? શું ડરો છો બોલતા? આ દેશનો પ્રધાનમંત્રી, આ વિશ્વગુરુના લક્ષણો છે. 12 વર્ષની, 14 વર્ષની, 16 વર્ષની દીકરીઓને જેફરી એપ્સ્ટીન નામનો માણસ એક ટાપુ પર લઈ જાય. આખી દુનિયાના પૂંજીપતિ અને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી કક્ષાના માણસો એ 12, 14, 16 વર્ષની દીકરીઓને ભોગવવા જાય. એ માણસની સલાહ આપણો વિશ્વગુરુ લેતો હતો. અને મારું જામનગર ચૂપ છે, ગુજરાત ચૂપ છે, આખો દેશ ચૂપ છે. અને પછી તમારા મારા કરતા વધારે પાવરથી ભારત માતા કી જયનો નારો લગાવશે લાલ કિલ્લાની પ્રાચીર પર. વાહ નરેન્દ્ર વાહ. આમ જરા વધારે પડતું દેશમાં થઈ ગયું નહીં લાગતું? જરા વધારે પડતી આ લોકોને ચરડી કૂદે જેવું નહીં લાગતું? જરા દાદાગીરી, તાનાશાહી જરા વધારે ફાટે આવું લાગે છે? લાગે છે કે નહીં? એમના પક્ષના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, એમને 25 વર્ષથી વોટ આપનારા પણ હવે તો આવું બોલતા થયા. કેમ એક લીટી છાપામાં એપ્સ્ટીન ફાઇલ વિશે કેમ નથી આવતું? અને વચ્ચે સોશિયલ મીડિયામાં બહુ વિડીયો આવ્યા એ દીકરીઓને મારીને ટુકડા કરીને ખાધ્યા છે, એવી પણ એક વાત છે. એટલે વિડીયો ક્યાં ગાયબ થઈ ગયા? તમે વિચાર કર્યો? આટલી બધી ચેનલો, દુનિયાની ચેનલો, એક અડધો કલાકનો એપિસોડ કેમ નહીં બનાવ્યો? કેમ બતાવો? દલાલ મીડિયા છે આ ભાઈએ કીધું. મીડિયાનું કામ સત્તાને સવાલ પૂછવાનું છે, એની ચાપલુસી કરવાનું નથી. આ તો સવાલ પંડિત જવાહરલાલ નહેરુ પૂછે છે. 2019માં જે ભાઈએ ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપ્યું
એની ઉપર એક 5 મિનિટનો પણ એપિસોડ બનાવતા નથી. 25 લાખ યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું. 25 લાખ. અને ગુજરાત મોડલ છે. કેમ? કેમ કે પહેલા નીટનું પેપર ફૂટ્યું એની પહેલા આપણા ગુજરાતમાં 25 પેપર ફૂટ્યા, પણ ગુજરાતી તરીકે આપણે રોડ પર ઉતર્યા નહીં. આમની ઉંમરના છોકરાઓ, આમની ઉંમરના યુવાનો, તમને વ્યક્તિગત ના લેતો, પણ આમની પેઢી IPL ની મેચો જોવા માટે 1.5 લાખ લોકો અમદાવાદના સ્ટેડિયમમાં જાય, પણ એના 10% 15,000 લોકોએ અમદાવાદમાં રેલી ના કરી કે પેપર કેમ ફૂટે છે. એ ફૂટે જ ને. કેટલા લોકો જાય ક્રિકેટના સ્ટેડિયમમાં? 1 લાખ, 1.25 લાખ. સાચું ભાઈ? એટલી કેપેસિટી છે ને. એમાં આ બધા વડીલોની ઉંમરના તો બહુ ઓછા છે. યુવા પેઢી જાય ને IPL ની મેચો જોવા, 1 લાખ યુવાનો IPL ના સ્ટેડિયમમાં હોય. હારા એનાથી 10મા ભાગના યુવાનો રોડ ઉપર ના ઉતરે, ક્રાંતિ ના કરે, તો ક્યાંથી પેપર ના ફૂટે? નકલી જેલ, નકલી કચેરી, નકલી સિંચાઈ વિભાગ, માતાજીના મંદિરનો પ્રસાદ નકલી, નકલી ટોલ નાકું, નકલી મેડિકલ કોલેજ, નકલી PSI, નકલી DYSP, નકલી SP, મુખ્યમંત્રી કાર્યાલયનો એક કર્મચારી નકલી, પ્રધાનમંત્રી કાર્યાલયનો કર્મચારી નકલી. આવું 70 વર્ષમાં ક્યાંય જોયું હતું? આટલું ધુપ્પલ આવું જગતના કોઈ ખૂણામ નથી. જગત કહું છું, ભારતના ઇતિહાસમાં તો નહીં છે, પણ તોય પેલો ભાઈ કે હું વિશ્વગુરુ છું. સમજણ નહીં પડતી મને તો. કઈ બાબતના બી વિશ્વગુરુ છે? ઇતિહાસના એ બહુ મોટા કોઈ સ્કોલર છે, અર્થનીતિના મોટા કોઈ વિદ્વાન છે, ડિગ્રીનું સર્ટિફિકેટ આપેલું નથી. એક સોગંદનામામાં જુદું કે ચૂંટણીના, બીજા સોગંદનામામાં ધરાર જુઠ્ઠું કે नाली के गैस से चाय बनाता हूं. આ ટેકનોલોજી આખી માનવ સભ્યતામાં કોઈ જોડે નહીં જોયું. કે છે ને આવો પ્રધાનમંત્રી આપણે પસંદ કર્યો. કહું 3026 ના યુવાનો આપણી બહુ મજા લેશે, હે ને? 3040 ના યુવાનો ક્યાં જબરા આમાં મોદી બોલા લાવતા હતા, કેવી દાંત કાઢશે આપણી પર. એ વખતે કોઈ પ્રધાનમંત્રી શું નામ? નરેન્દ્ર મોદી. આપણે નાલીના ગેસમાંથી ચાય બનાવવાનું કીધું તો હો ખોબે વોટ આપતા. કારણ ગુજરાત એટલું મહાન હતું, 30 વર્ષ વોટ આપ્યા. હશે એક પેઢી. મેઘાલય ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ, એનું નામ બર્નાર્ડ. ગૂગલ કરજો, એટલી બધી વિગતો બહાર આવશે. એને ત્યાં રેડ પડી. વડીલ શું કરતા ઝડપાય ખબર છે? ભારત માતા કી જય બોલનારા પ્રભુ શ્રી રામના ભક્ત મિસ્ટર બર્નાર્ડ, મેઘાલય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ, એના ફાર્મ હાઉસમાં રેડ પડી તો પોલીસના મિત્રોને 18 વર્ષથી નાની ઉંમરની 6 દીકરીઓ મળી. નેતાઓને પધરાવી દીધા હતા. આવો મારા ફાર્મ હાઉસ પર અને 18 વર્ષની નાની ઉંમરની દીકરી જોડે મજા કરો. ગુસ્સો આવે કે આપણે ધમણીને શીરાનું લોહી સુકાઈ ગયું છે? આવે છે ગુસ્સો? જરા સુકાઈ ગયું છે લોહી? હે આપણા ઘરોમાં બી છે ને બેન દીકરીઓ માતાઓ છે કે નથી? આ નીચોનો વોટ આપીએ છીએ આપણે. આ ભારત ભૂમિના આ માટીના ગદ્દારને આપણે વોટ આપીએ છીએ કે આપણામાં શરમ લાજ જેવું બચ્યું છે કે નહીં? બધું જ આવે છે સોશિયલ મીડિયામાં. તમે નથી જોતા? સાવ અંધારું થઈ ગયું છે. આપણા મગજ ગુજરાતીઓને બેન મારી ગયા છે. કેટલા માણસો ભાજપના ડ્રગ્સના ધંધામાં પકડાયા? ડ્રગ્સ. 2004 થી 2008 મુંબઈમાં પત્રકાર હતો. પત્રકારત્વ જયારે કરતો એ દિવસોમાં મારે ગુજરાતના ડ્રગ્સની પરિસ્થિતિ વિશે કોઈ દાડો લખવું પડ્યું હોય એવું પ્રસંગ નથી આવ્યો. ત્યારે આવી બવાલ નથી. મુંબઈથી પાછો આવ્યો 2008 પછી ખેડૂતોના પ્રશ્નો ઉપર, વંચિતોના પ્રશ્નો પર લડતો થયો. 8 થી 2012 એ 4-5 વર્ષ. એ વખતે મારે ડ્રગ્સના મુદ્દે ગુજરાત સરકારની સામે કોઈ ધરણા કરવા પડ્યા હોય એવો પણ પ્રસંગ મને યાદ નથી. એના પછી 2012-13 વકીલ થયો. વકીલ તરીકે ડ્રગ્સના મુદ્દે મારા કોર્ટમાં, હાઈકોર્ટમાં કોઈ પિટિશન દાખલ કરવી પડી હોય એવો પ્રસંગ નથી. છેલ્લા 5 થી 7 વર્ષમાં ખાલી ગુજરાતના દરિયાકાંઠે અમે અને હું જે અત્યારે બેઠા છીએ આ દરિયાકાંઠા પર કેટલું ખબર છે ડ્રગ્સ? 72,000 કરોડ. કેટલું ડ્રગ્સ આવ્યું વડીલ? 720 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસે તો કેવું મોત આવે? 720 કરોડ નહીં, 7,200 કરોડ નહીં, 72,000 કરોડનું ડ્રગ્સ આવ્યું. બોલો જય શ્રી રામ. મેં વિધાનસભામાં સવાલ પૂછ્યો
આ ઓર્ડર કોણે કર્યો? પોલીસની આખી જે ડિઝાઇન હોય એમાં કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ કે તો નાનો કર્મચારી, બિચારું નાનું પ્યાદું કહેવાય, ખરું ને? કલેક્ટરની તુલનામાં ક્લર્ક તો નાનો માણસ ને, મંત્રીની તુલનામાં તાલુકાનો ડેલિગેટ નાનો માણસ. એમ જે ડ્રગ્સનો પેડલર છે, જે પેલી પડીકી વેચે છે અને લે છે પોતે, એ તો પ્યાદું છે. આ 72,000 કરોડના ડ્રગ્સનો ઓર્ડર કર્યો કોણે? 8 ચોપડી જોડે જવાબ જ નથી. તમારો મારો હોલસેલનો ધંધો હોય અને હું એવું કહું, આપણે વર્ષોથી 25 વર્ષનો સંબંધ હોય, હું તમને એવું કહું કે કામ કરો, 10 લાખનો સામાન કાલ મૂકી જાઓ, 2-4 મહિને પૈસા આપીશ, તો 20-25 વર્ષનો સંબંધ હોય અને જનરલી 1,00,000-1.5 લાખનો સામાન લઈ જતો હોય, તો કે જિગ્નેશભાઈ તો જોવું ના પડે, 10 લાખનો સામાન મૂકી જાઉં, એવું કહું 340 કરોડ મૂકી જાવ તો તાવાઈ જાય ને? તો જે માણસ 72,000 કરોડનું ડ્રગ્સ લઈને આવ્યો અને જેણે ડ્રગ્સ મંગાવ્યું, જેણે ઓર્ડર કર્યો, એને કંઈક તો પેમેન્ટ કર્યું હોય ને? એ કોણે પેમેન્ટ કર્યું? હવાલો પાડ્યો, ચેક આપ્યો, કેશ આપ્યો, શું કર્યું? કોઈ જવાબ જ નથી. તો સવાલ એ છે કે જે સરકાર તમારા દીકરાઓની ધમની અને શીરામાં ચરસ ઘુસેડા છે, ગાંજો ઘુસેડે છે, દારૂ ઘુસેડે છે, ડ્રગ્સ ઘુસેડે છે, એ તમને ખેડૂતોને ટીકાના ભાવ આપે? એ તમારો વિકાસ કરે? 2+4 જેવી વસ્તુ છે ને, જેના હૃદયમાં હિત હોય, જનતાનું, સામાન્ય નાગરિકોનું, ગુજરાતનું, દેશનું, એ ડ્રગ્સનો કારોબાર ફેલવા દે. અને 150 છૂટીને આયા, એક માણસ બોલે મારા સિવાય દારૂ ડ્રગ્સ વિશે? એક બતાવો. 150 માંથી એક બોલે છે? કેમ નથી બોલતા? શું સેટિંગ છે? શું ગણિત છે? એમાંથી ટકાવારીઓ નક્કી થયેલી છે. તો જે બેફામ ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સ ફેલાવતા હોય આપણા ગુજરાતમાં, એ કઈ રીતે ગુજરાતનો વિકાસ કરે આટલું તો સમજો મારા ગુજરાતીઓ. જેમની આટલી ચરિત્રની લીલાઓ બહાર આવેલી હોય, જેમને એપ્સ્ટીનમાં નામ હોય, 10, 12, 15, 20 વર્ષની દીકરીઓ પર બળાત્કારના સેંકડો વિડીયો આવ્યા હોય. અચ્છા, એક સવાલ થાય છે, આપણા ગુજરાતમાં સંતો મહંતો બહુ છે ને? કાયદાય બહુ કરે છે, આવા કથાય બહુ કરે છે. એમાંથી એકે માણસ આ ખેડૂતોને આટલા જોડ્યા કેમ બોલતા નથી? બેન દીકરીઓ, માતાઓ પર આટલા બળાત્કાર અને જુલ્મ થાય કેમ બોલતા નથી? ત્યારે બધું આધ્યાત્મિક જ્ઞાન કે અલગ થઈ જાય છે. જબરા કારીગરો છે ને, એ લોકો BMW માં ફરવાનું, મર્સિડીઝમાં ફરવાનું, 50 સેવકો હોય, શ્રમ નહીં કરવાનું, કાળી મજૂરી નહીં કરવાનું, કશું પેદા નહીં કરવાનું, કશું ઉત્પાદન નહીં કરવાનું, અને જ્ઞાન પીરસવાનું. મસ્ત નથી કામ? અદભુત ધંધો છે ને. આમને થોડા ઓળખવાની જરૂર ખરી કે નહીં? પાખંડી આવ્યો તો હમણાં, વિડીયો બનાવ્યો તો, જોયો તો? તમે આવો છો તો રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય સૂત્રધાર કોણ હતો? નામ જાહેર કરી દેજો. TRP ગેમિંગ ઝોન કોના પાપે થયો એનું નામ આપતા જાઓ. અને ગુજરાત બધી ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સ કોણ લાવે છે એનું નામ આપો. બહુ મોટા પરમ તેજસ્વી હોય. આવું બોલું પછી મને આસામની જેલમાં નાખે ને. ખબર છે મને આસામની જેલમાં નાખે? કેટલા ખબર છે? કેટલા વર્ષના વડીલ? 52 વર્ષ થયા. 30 વર્ષથી રાજનીતિ, 22 વર્ષના સુધી ત્યાંથી રાજનીતિ જોતા સમજતા થયા છો. તમારા બધી કોઈ 70-75 વર્ષની વડીલ હશે ને? વડીલ કેટલી ઉંમર થઈ કાકા? 74 વર્ષના થયા. 24 વર્ષે માણસ, 34 વર્ષે પોલિટિકલ બધું સમજતા થયા હોય, કોંગ્રેસ, ભાજપ, ધીસ ધેટ, તો 40 વર્ષની રાજનીતિ સમજતા થયા. ગુજરાતના કોઈ નેતાને બીજા રાજ્યની જેલમાં નાખ્યો જોયું કુદારું? મારા માટે કેમ આટલો પ્રેમ હશે? કેમ કે હું ટેકાના ભાવ વિશેથી બોલું છું, એપ્સ્ટીન ફાઇલ વિશે બોલું છું. મૂળ મરચા એમાં લાગે છે. તમને ખબર નહીં વડીલ આસામની જેલમાં મને નાખ્યા પછી શું કર્યું? મહિલા પોલીસને મારી જોડે બેસાડીને છેડતીની FIR કરી મારી પર. એમની કસ્ટડીમાં, એમના લોકઅપમાં હતો ત્યારે. કેવા ગજબના પ્રભુ શ્રી રામના ભક્તો છે. આ ચરિત્ર પાછળ વાહ મોદીજી વાહ. અને વસ્તી જો દમાદમ તાલુકા પંચાયતો એમની, જિલ્લા પંચાયતો એમની, નગરપાલિકાઓ એમની, મહાનગરપાલિકાઓ એમની, 150 ધારાસભ્ય અને થાંભલાય એમના. એક અધિકારી મિત્ર છે, નોટ પર છાપે છે. એક દાડો બેઠા હતા,
મારાથી બહુ કરાય મને ખબર કે છે લડવૈયો દિવસ બેઠા રાખી સાદવી ઘણી ઘણીએ તમે 50 કરોડ બનાયા હોય કોઈક રીતે વાઇટમાં ફેરવી દો ફંડમ ફંડમ કરી મહિને 35 લાખ રૂપિયા વ્યાજ આવે રોજ 1 લાખ વાપરી શકો આખો એક મહિનો તમે એડવાન્સમાં બુકિંગ કરાવી દો 5 સ્ટારનો રૂમ તમને 5000 માં પડે અને તમારી પત્ની બાળકો માટે બીજો 5000 નો રૂમ રાખો તો 10000 બધા થઈને 10000 નું ખાવાનું ખાઓ કોઈ 20000 રોજ 20000 નું શોપિંગ કરો બજારમાંથી ખરીદી કરો તો 40000 રોજ 10000 નું પેટ્રોલ ડીઝલ ભાડો કોઈ 50000 એટલે 50 કરોડની મૂડી અકબંધ રહેતા વ્યાજના અડધા રૂપિયા વાપરી ના શકો આ ગૌતમ અદાણી 7.5 લાખ કરોડ નું કરશે યાર હે શું કરશે આ લોકો શેની ભૂખ છે 7.5 લાખ કરોડ નો માણસ છે મુકેશ અંબાણી 7.5 લાખ કરોડ નો માણસ છે ગૌતમ અદાણી તોય કે ના ખેડૂતોની પત્તર તો ઠોકવું જ હજી ધરાયો નથી ગાંધીજીએ કીધેલું એક વાક્ય આ દુનિયામાં મનુષ્યની જરૂરિયાત સંતોષાય એટલું છે એની લાલચ સંતોષાય એટલું નથી જરૂરિયાત સંતોષાય એટલું આ જગતમાં ઉપલબ્ધ છે પણ પછી ઉદયપુરમાં પેલી તરતી હોટલમાં એક નાઇટના 1.5 લાખનો રૂમ લેવો હોય તો પછી આપણા ખેતરમાં આપણી મરજીની વિરુદ્ધ થાંભલા નાખવા પડે બાકી હું 8 વર્ષથી સર્કિટ હાઉસમાં રહું છું અટેચ ટોયલેટ બાથરૂમ હોય એક રૂમ હોય અને 2 અરજદારોને બેસવા માટેના સોફા હોય મોજ છે મજા આવે છે મારું એમએલએ ક્વાર્ટરે જનતા માટે ખુલ્લું કરી દીધું છે આખા ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ખૂણેથી આવવું હોય મારું એમએલએ ક્વાર્ટર ખુલ્લું 24 કલાક આ 7.5 લાખ કરોડ વાળા કરશે શું તો ગુજરાતી તરીકે ભારતીય તરીકે આ પૂંજીપતિઓ આ લૂંટેરાઓ આ ઉદ્યોગપતિઓ આ કોર્પોરેટ કંપનીઓની સામે અખિલ ગુજરાતે અખિલ ભારતે એક થવાની જરૂરિયાત ખરી કે નહીં હમણાં મોદી સાહેબ અને ભાજપ વડે કેમ્પેન લોન્ચ કરી એક પેડ માં કે નામ અને અઠવાડિયા પછી બીજી કેમ્પેન લોન્ચ કરી શું ખબર 75,000 કરોડનો પ્રોજેક્ટ અંડમાન નિકોબારના ટાપુ પર લાયા છે 1.5 કરોડ ઝાડ સાફ કરવાના છે કેટલા બધા બોલો પહેલી લાઈન છેલ્લી લાઈન બધા કેટલા ઝાડ ઉખાડવાના છે અદાણી માટે છે ને સત્યાનાશ તો હવે તો આમનાથી ધરાવ હવે તો તાકાત સાથે 15મીએ ગાંધીનગર આવો હવે તો થોડા ખેડૂતોની એકતાનો પરચમ લહેરાવો હવે તો કહો કે એક જ ધૂન 15 જૂન તમારી ખેતીની જમીન બચશે તો 2 પૈસાનું વળતર મળશે તો જિગ્નેશભાઈને વ્યક્તિગત તો કોઈ લાભ છે નહીં તમારા માટે આવ્યો છું છે વડગામથી તો તમે તમારા પોતાના માટે તો લડશો કે નહીં તમારા પોતાના માટે તો બહાર આવશો કે નહીં ખુખારો ખીને કહો તો લાગે કે મારું અહીંયા આવું લીખે લાગ્યું પાક્કું 15 તારીખે મળીએ છીએ ને તાકાત સાથે એ પછી બી ના કાઢા તો ઓર લડવાની તૈયારી અમારી છે તમે કલેક્ટર હોય એસપી હોય મંત્રી હોય તમે કહી દો મારા ખેતરમાં મારી મરજીની વિરુદ્ધ થાંભલો નાખવા નહીં દઉં આપણા નોકરોથી ડરવાનું એસપી કોણ આપણો શું થાય એસપી શું થાય આપણો કલેક્ટર શું થાય માલિક નોકરથી ડરે મારા વિચાર વિડીયો જોઈને આવજો પાવર આવી જશે ગ્રુપો તો બાટલો જોડાય એવું થઈ જશે તમને બરાબર ઠોકું છું ને તમે મને કહો પ્રેમની ભાષા સમજ્યા દિયોરો આમને ગચકાવું નહીં તો ગાંઠે અને આ લોકોને ગચકાવું નહીં તો બંધ કરે દારૂના પ્રેમની ભાષા સમજેવા છે લડશો નહીં તો દબાવશે ડરો મત રાહુલજીનો નારો છે ડરવાનું નહીં ખોટું કરવાનું નહીં કોઈના બાપનું ચલાવવાનું નહીં મારા કોઈ પેટ્રોલ પંપ નથી ગેસની એજન્સી નથી ખાણ ખરીદની લીઝી નથી એને નહીં કરાવવાનું એટલે એબસ્ટીન ફાઇલ પર બોલી શકું છું હા આસામનો આટો ખાવો પડે પોતાનો પણ મરવું નથી સ્વર્ગે જવું જેવું તો ના થાય આપ બધા સમજદાર છો હું વિગતે વાત કરી મજા આવી તમને મળવાની અને ફરી ક્યારેક ફરી મારો વિચાર એવો છે જામનગરમાં સર્વ સમાજના લોકો માટે લોક દરબારનું આયોજન કરીએ હું પાલભી પાછા ફરી આવીશું અત્યારે તો આપણે ખાલી જરા વિચારનું આદાન પ્રદાન કર્યું અને 15 મિનિટ તૈયારી કરી પણ તમારા ગામમાં કોઈ 100 ચોરસ વર્ષનો પ્રશ્ન હોય
કોઈકના આવાસ યોજનાનો પ્રશ્ન હોય, કોઈ વિધવા બહેનનો પ્રશ્ન હોય, રાશનનો પ્રશ્ન હોય, યુવાનોને કોઈ શિક્ષણ આરોગ્યનો કોઈ પ્રશ્ન હોય, તો બધા જ પ્રશ્નોની વિગતવાર વાત તમે મારી સમક્ષ કરી શકો. અરજીઓ લઈને આવી શકો. 2 દિવસ રોકાવું, 1 દિવસ બધી અરજીઓ તમારી સ્વીકારું, રાત્રે એનો સ્ટડી કરું, અને પછી બીજા દિવસે મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપી, જીબી, પાણી પુરવઠા લાગુ પડતા વિભાગોમાં જઈએ અને જે 25-50-100 અરજીઓ આવી હોય એમાંથી 5 લોકોના કામ થાય તો મને લાગે કે મારું ધારાસભ્ય થવું દેખે. આવા વિચારના આવી લાગણી સાથે ફરી એકવાર આવીશ. પણ આજે તમામ લોકોને હાથ જોડીને વિનંતી છે કે જરા થોડીક તાકાત આપણે બધા સાથે મળીને બતાવીશું તો ગાંધીનગરને એક મેસેજ જશે. જે પ્રમાણે આપણી બહેનો, દીકરીઓ, માતાઓને દંડા માર્યા, પોછી પકડી, ઢસડ્યા, એના વિડીયો આખા ગુજરાતે જોયા છે. અને આમનું જે દમન અને દાદાગીરી છે એનાથી લોકો, ગુજરાતના લોકો થાકી તો ગયા છે. મને લાગે છે કે ગુજરાતમાં અને દેશમાં ગમે ત્યારે એક આમ ક્રાંતિ થાય એવું છે, ઉકળતો જરૂર છે. બરાબર? એટલે યુવાનો, ખેડૂતોના સાથે મળીને લડીએ અને 15 તારીખે તાકાતવાળી મજબૂત સરસ રેલી કરીએ, આપણી એકતા આપણે ગાંધીનગરમાં બતાવીએ. એટલા એવી વિચાર, એવી વાત તમારી સાથે મૂકીને મારી વાણીને વિરામ આપું છું. તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર.